વડોદરાના ડભોઈના પલાસવાડા પાસે એસઓયુના મુખ્ય માર્ગની હાલત અત્યંત દયનીય છે અને તેને કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। આપને પણ જણાવીએ કે છેલ્લા એક માસથી પલાસવાડા ફાટક પાસે રેલવે તંત્ર દ્વારા નવી ફાટક બનાવવાનું કામ ચાલી રહ્યું છે। પલાસવાડા ફાટકની આસપાસ માત્ર મેટલ અને કપચી નાખી દેવામાં આવી અને ડામરનું પડ ન ચડાવતા ધૂળની ડમરી ઉડવાથી આ સમસ્યા લોકોને કંડણી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય માર્ગની ખરાબ હાલતની સાથોસાથ ધૂળ અને ખાડાઓથી પણ વાહન ચાલકો પરેશાન છે। રોડની એક માસથી અત્યંત ખરાબ સ્થિતિ છે। રેલવે ફાટકના કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે રસ્તાનું કામ અધૂરું રહેતા રસ્તો પણ સાંકડો કરી દેવાતા ટ્રાફિકની પણ સમસ્યા ઊભી થઈ છે। ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરને રોજ એક ટેન્કર પાણી છાંટવાની માંગ પણ કરી હતી, તેની પણ અમલવારી ન થતાં ગ્રામજનો પરેશાન છે। અને ધૂળ બહુ જ ઉડે છે અને પ્રદૂષણ જેવું લાગે છે, તો ખરેખર સત્વરે રોડ બનાવવો પડે એમ છે। અને રોડ ઉબડ ખાબડ છે, તો એના કારણે એક્સિડન્ટ થાય। જો આ ગાડી પણ ફસાઈ જો હમણાં, એટલે આવી પરિસ્થિતિઓ થાય છે। આ પાછળ લાલ લાગી ગઈ, તો એના કારણે એક્સિડન્ટનો ભો થાય છે અને કકરાટો પેદા થાય છે। મારા ગામની અંદર જે ફાટક ગયેલી છે રેલવે, અને આ જે ધૂળ ઉડે છે એટલે દરેકને તકલીફ છે। આવતા જતા દરેક રાહતદારીને તકલીફ છે, પછી ગામના લોકોને તકલીફ છે। તો વહેલી તકે આ મંજૂરી મળે અને વહેલી તકે ફાટક ખુલ્લી કરે। ફાટક ખુલ્લી ના કરે તો વહેલી તકે એનું કામ પૂરું કરે, એવી અમારે માગણી છે।